ખનીજ ચોરી મુદ્દે જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ નિલેશ ગરણિયાએ સનસનીખેજ આક્ષેપ કરતા જણાવ્યું છે કે મારી અરજી પછી 13 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ છે। ઉપરાંત મારી તમામ અરજી મુજબ જો તપાસ કરવામાં આવે તો જિલ્લામાં 200 કરોડની ખનીજ ચોરી ઝડપાય તેમ છે। વધુમાં જણાવાયું કે જૂનાગઢ જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થાય છે। આ મુદ્દે અનેક વખત લેખિત રજૂઆત કરવા છતાં અનેક અરજીઓ બાજુમાં રાખી તપાસ કરાતી નથી। મારી એક અરજીમાં હાઈકોર્ટ સુધી ગયો અને ત્યાંના પૂના બેન્ચમાં ગયો હતો। ત્યાંથી ઓર્ડર થતા માપણી કરી તો ખનીજ ચોરી ઝડપાતા 13 કરોડથી વધુનો દંડ કરાયો છે। નિયમ મુજબ ખનીજ ચોરી ઝડપાય અને દંડ થાય તેની નોટિસ અરજદારને પણ આપવાની થાય છે, છતાં હું અરજદાર હોવા છતાં મને નોટિસની નકલ આપતા નથી। ખાણ ખનીજ અધિકારી મળતા પણ નથી અને ટેલિફોન ઉપાડતા પણ નથી। ઓફિસમાં જઈએ તો કહે છે કે અધિકારી શ્રી સોમનાથ ગયા છે, સોમનાથ જઈએ તો કહેવામાં આવે છે કે સાહેબ શ્રી જૂનાગઢ ગયા છે। આમ અરજદારને અધિકારીઓ મળતા નથી। આ ઉપરાંત માંગરોળ તાલુકાના કુકસવાડા, સીલ અને દિવાસામાં 1 વર્ષ પહેલા માપણી કરી ખનીજ ચોરીનો કરોડોનો દંડ કર્યો છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ માટે ખાણ ખનીજ અધિકારી વિજયભાઈ સુમરાનો સંપર્ક કરેલો, પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી તેવો આક્ષેપ આરટીઆઈ એક્ટિવિસ્ટ નિલેશ ગરણિયાએ કર્યો છે। મારું નામ છે નિલેશભાઈ લાખાભાઈ ગરણિયા, ઉંમર વર્ષ 43। તમે અહીંયા શેના માટે આવ્યા છો અને શું રજૂઆત છે? મારી રજૂઆત એ છે કે મારે અહીંયા આ વિભાગમાં ઘણી અરજીઓ છે ખનીજ ચોરીની। એ ખનીજ ચોરીની અરજીઓમાં કોઈ કાર્યવાહી થતી નથી। એક અરજીમાં હું હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટ બાદ ગ્રેન્ટી બેલ પૂના બેન્ચમાં ગયો, ત્યાંથી એક ઓર્ડર થયો અને એ ઓર્ડર મુજબ હમણાં માપણી થઈ છે એવા સમાચાર મળ્યા છે અને મીડિયા દ્વારા મને ખબર પડી કે 13 કરોડ ને 18 લાખ સમથિંગનો દંડ છે। એટલે મેં સાહેબ પાસે નોટિસ માંગી કે સાહેબ મને આ નોટિસ માગો, આ મને આપો, કારણ કે હું અરજદાર છું, મને આપવી તમારી ફરજમાં આવે છે। પણ સાહેબ મળતા નથી, ટેલિફોન ઉપાડતા નથી। અહીં ઓફિસમાં આવીએ તો એવું કહે છે કે સાહેબ ગીર સોમનાથ છે, ગીર સોમનાથ જઈએ તો એવું કહે છે કે સાહેબ જૂનાગઢ છે। સાહેબ ફોન ટેક્સ્ટ મેસેજ કરીને એવું કહે છે જે કામ હોય ટેક્સ્ટ મેસેજમાં કહ્યું, ટેક્સ્ટ મેસેજ કર્યા પછી જવાબ આપતા નથી। મને મારી નોટિસ 13 કરોડની જોઈ છે। એ ઉપરાંત જે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામ, સીલ ગામ અને કુકસવાડા, એમાં 1 વર્ષ પહેલાં ખનીજ ચોરીની માપણી કરવામાં આવી હતી, એમાં કરોડો રૂપિયાના દંડ થયા છે। કરોડો રૂપિયાના દંડની કોઈ આજે 1 વર્ષ દિવસ થયું છે, કોઈ કાર્યવાહી કરતા નથી। કારણ કે ખનીજનો કોઈ દંડ થાય એટલે તાત્કાલિક એટીઆર બંધ કરવા જોઈએ, ત્યાં ખનન બંધ થઈ જાય, પણ આજે 1 વર્ષ દિવસ થયું કોઈ કાર્યવાહી કરતા નથી। આવા ઘણા ઇસ્યુ છે આજે આ જ ઓફિસને લગત ઇસ્યુ એટલા છે। અને જે મારી જૂની પેન્ડિંગ અરજીઓ પડી છે, આ એકમાં હું હાઈકોર્ટમાં ગ્રેન્ટી પણ ગયો એટલે 13 કરોડનો દંડ થયો। જો મારી બીજી અહીંયા અરજી પેન્ડિંગ પડી છે એમાં દંડ કરે તો 200 કરોડની નીચે દંડ નથી થતો।